નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એનામાં પહેલો પાઠ વનસ્પતિમાં પોષણ વિશે વાત કરશું. વનસ્પતિમાં પોષણ એટલે કે વનસ્પતિના પોષણ વિશે આપણે એના વિવિધ કેવી રીતે પોતાનો ખોરાક બનાવે છે એના વિવિધ ભાગો વિશે આપણે વાત કરશું. આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. સજીવોને ખોરાક વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. સજીવોને શરીર ચલાવવા માટે ખોરાકની જરૂરિયાત થાય છે અને જરૂર પડે છે અને એ ખોરાક આપણને વનસ્પતિ કે પ્રાણીઓમાંથી જ પ્રાપ્ત થાય છે. હવે સજીવોને જે ખોરાક લઈએ છીએ એ ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય છે અને તે કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો પોષક તત્વો કયા કયા એ હું તમને અહીંયા વાત કરું છું. પોષક તત્વો કયા કયા છે? પોષક તત્વોમાં આવશે ખનિજ ક્ષાર, વિટામિન્સ, પ્રોટીન, કાર્બોદિત. એ બધા ખનિજ તત્વો છે જે પોષક તત્વો તરીકે ઓળખાય છે અને એ આપણા સજીવોના શરીરને ચલાવવા માટે પોષક તત્વોની જરૂર પડે છે. પેલું છે ખનિજ ક્ષાર, વિટામિન્સ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા ખનિજ ક્ષાર, વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા પોષક તત્વો છે કે જેના કારણે સજીવો પોતાનું શરીર ચલાવી શકે છે અને પોતાની જૈવિક ક્રિયાઓ કરી શકે છે. બધા જ સજીવોને ખોરાક લેવો જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે? તો વનસ્પતિ શું કરે છે કે સૂર્યપ્રકાશમાંથી ગરમી મેળવી અને પોતાનો ખોરાક કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. પરંતુ પ્રાણી અને મનુષ્ય એ બે એવા છે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તેને વનસ્પતિ અથવા પ્રાણીમાંથી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે મનુષ્ય અને પ્રાણી છે એ એવા છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એના પછીનો પોઈન્ટ આવે છે પોષણ, કે વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો વનસ્પતિમાં પોષણના પ્રકાર એટલે કે વનસ્પતિ છે એ માત્ર સજીવ છે કે જે પોતાની આસપાસમાંથી ખનિજ તત્વો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાના આસપાસના વાતાવરણમાંથી પોતાનો ખોરાક બનાવી શકે છે, પણ મનુષ્ય એમ કરી શકતો નથી. તો પોષણ કેને કહેવાશે? કે પોષણ એટલે કે સજીવો છે એ પોતાનો સજીવો જે ખોરાક લે છે એ પોતાને ખોરાક લઈ અને તેનો ઉપયોગ કઈ રીતે કરે છે અથવા જે ઉપયોગમાં લેવાય છે તેવી પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો દ્વારા ખોરાક લેવાની અને તેનો ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે. શું કહેવામાં આવે છે? તો પોષણ. સજીવો જે ખોરાક લે છે એ ખોરાક લઈ અને તેનો ઉપયોગ કરે છે તેવી પ્રક્રિયાને પોષણ કહે છે. પોષણના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે પોષણના બે પ્રકાર છે. પહેલો છે સ્વાવલંબી પોષણ અને બીજો છે પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે વનસ્પતિ કેવી થઈ છે? સ્વાવલંબી. સ્વાવ એટલે પોતાના ઉપર, પોતે બનાવવું. એટલે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક બનાવે છે માટે તે સ્વાવલંબી છે. હવે પરાવલંબી, કે જે સજીવો વનસ્પતિનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે તેને કહેવાશે પરાવલંબી. જે સજીવો પોતાનો ખોરાક વનસ્પતિનો ઉપયોગ કરીને બનાવે છે તેને કહેવાશે પરાવલંબી પોષણ. હવે પરાવલંબી પોષણમાં આપણે સજીવો અને પ્રાણીઓ એ આવશે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. વનસ્પતિ ઉપર અથવા બીજી કોઈ પણ વસ્તુ ઉપર પોતાનો ખોરાક બનાવવા માટે પોતાને આધાર રાખે છે, માટે એને કહેવાશે પરાવલંબી પોષણ. હવે પરાવલંબી પોષણ, હવે જીવન જીવવા માટે આપણને ખબર તો પડી કે ખોરાકની જરૂર છે. તો
પરાવલંબી પોષણમાં આપણને ખબર પડી કે મનુષ્ય અને પ્રાણીઓ છે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે અને વનસ્પતિ છે કે પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે. તો વનસ્પતિ કઈ રીતે પોતાનો ખોરાક બનાવે છે એ હું તમને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ તમને હું ચાર્ટ દ્વારા સમજાવીશ. હવે હું તમને સમજાવીશ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે વનસ્પતિ પોતાનો જે ખોરાક બનાવે છે એ કઈ રીતે બનાવે છે. તો વનસ્પતિ શું કરે છે કે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ, પછી જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષાર અને કાર્બોદિત પદાર્થ અને હરિતદ્રવ્ય એ 4 વસ્તુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે મૂળ, તો મૂળ શું કરે છે કે જમીનમાંથી પાણી જે વનસ્પતિના મૂળ છે એ શું કરે છે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરી અને પ્રકાંડમાં પહોંચાડે છે. પ્રકાંડમાં પહોંચાડીને પ્રકાંડ ક્યાં પહોંચાડે છે તો પર્ણમાં. પર્ણમાં પાણી અને ખનિજ ક્ષાર જાય છે અને પર્ણમાં આવેલો હરિતદ્રવ્ય એ હરિતદ્રવ્ય શું કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણનો રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને પાણી અને ખનિજ ક્ષાર ભેગા થઈ અને કાર્બોદિત પદાર્થ બનાવે છે અને કાર્બોદિત પદાર્થ બનાવી અને એ પર્ણમાં સ્ટોરેજ થાય છે અને પછી કાર્બોદિત પદાર્થ બનાવી અને એનામાં સ્ટાર્ચમાં ફેરવાય છે એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન શું કરે છે તો ઓક્સિજનને વાતાવરણમાં મુક્ત કરે છે. હવે કાર્બોદિત બનાવ્યું અને એનામાંથી સ્ટાર્ચ બનાવ્યું. હવે પર્ણ છે તો પર્ણરંધ્ર. પર્ણરંધ્ર એટલે શું તો પર્ણરંધ્ર એટલે કે પર્ણની અંદર આવેલા નાનામાં નાના છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. અને પર્ણરંધ્ર શું કરે છે તો જે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ ક્ષાર, સૂર્યપ્રકાશમાંથી ભેગો થઈ અને જે કાર્બોદિત પદાર્થ બનાવે છે એ પર્ણરંધ્રમાં સ્ટોરેજ થાય છે અને એવી રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે જાતે બનાવે ત્યારે આપણે સમીકરણ દ્વારા સમજીએ. હવે એક વખત ફરીથી સમજાવું છું કે વનસ્પતિ શું કરે છે, મૂળ, વનસ્પતિના મૂળ પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરી અને પ્રકાંડમાં જાય છે. પ્રકાંડમાંથી આ પર્ણમાં ફેરવાય છે અને પર્ણમાંથી પર્ણમાં રહેલો જે હરિતદ્રવ્ય છે એ વાતાવરણની રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ બધું ભેગું થઈ અને કાર્બોદિત પદાર્થ બનાવે છે અને વાતાવરણમાં ઓક્સિજનને મુક્ત કરે છે. આ થશે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અહીંયા સુધી ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને આ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજ્યા, પોષણના પ્રકારો શીખ્યા, એના ઉપરથી હું તમને સ્વઅધ્યયન આપું છું અને એ તમે તમારી નોંધપોથીમાં નોંધ કરજો. તમારું સ્વઅધ્યયન છે કે વનસ્પતિનું પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવો. વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.